અર્જુન સૂર્યોદય પછી ચાલતો હતો ત્યારે સહદેવે જોયું કે અર્જુનનો પડછાયો અર્જુનની જમણી બાજુએ પડતો હતો. જો સહદેવ તેની વિરુદ્ધ બાજુએ એટલે સામેથી આવતો હોય તો સહદેવનો ચહેરો કઈ દિશામાં હશે? હવે જે છે પડછાયો, જેને ખબર ના પડતી હોય શાંતિથી સમજજો. હવે સૂર્યોદય એનો મતલબ એવો કહેવાય કે સૂર્ય જે છે મિત્રો પૂર્વમાં હશે. અહીંયા ધ્યાન બોર્ડ ઉપર, સૂર્ય પૂર્વમાં હશે, પડછાયો પશ્ચિમમાં પડશે એવું કહેવાય. હવે બે વ્યક્તિ જે છે સામ સામે ઉભા રહીને ચર્ચા કરી રહ્યા છે. આ વ્યક્તિ ઉત્તર તરફ જોઈ રહ્યો છે, આ વ્યક્તિ દક્ષિણ તરફ જોઈ રહ્યો છે. હવે સૌથી પહેલું સ્ટેપ એમની બાજુ લખવાની. શું લખવાની? બાજુ. તો આ વ્યક્તિ માટે કઈ બાજુ કહેવાય? જમણી બાજુ. આ વ્યક્તિ માટે ડાબી બાજુ, કેમ કે ઉત્તરમાં જોવે છે. આ વ્યક્તિ માટે ડાબી બાજુ અને આ વ્યક્તિ માટે જમણી બાજુ. આટલું લખવાનું. હવે સૂર્યના કિરણો જે છે પૂર્વ દિશામાંથી આવી રહ્યા છે. એનો મતલબ એવો થાય વસ્તુને ટચ કરે એની પાછળ પડછાયો પડે, પહેલા નહીં. તો અહીંયા પહેલા કોઈ દિવસ પડછાયો પડશે નહીં. બરોબર? પૂર્વ દિશાની અંદર સૂર્ય છે, પડછાયો પશ્ચિમ દિશામાં પડશે. બે વ્યક્તિ છે એમની બાજુ લખી નાખો. પહેલા પડછાયો ના પડે ઉડાડી દો. હવે શાંતિથી રકમમાં જોવાનું પડછાયો. શાંતિથી જોવાનું. શું કીધું? પડછાયો કઈ બાજુ પડે? તો કે જમણી બાજુ. ધ્યાનથી સમજો. પડછાયો છે એના પછીની રકમ જોવાની. પડછાયો ક્યાં પડે છે? તો કે જમણી બાજુ. આ બંનેમાં ચેક કરો. જમણી બાજુ અહીંયા છે તો કે હા. જ્યાં જમણી બાજુ હોય એની પહેલા જે નામ આવતું, કોનું નામ આવ્યું? અર્જુન. તો બસ અહીંયા અર્જુનને બેસાડી દેવાનું. અહીંયા અર્જુનને બેસાડી દો તો સામે જે છે એનો ભાઈ સહદેવ હશે. બીજો કોઈ રસ્તો જ નથી. પ્રશ્ન પૂરો. હવે સહદેવનો ચહેરો કઈ દિશામાં હશે? સહદેવનો ચહેરો ઉત્તર દિશામાં હશે. ઉત્તર જ તમારો ઉત્તર છે એવું કહી શકાય.